કરજણ સુમેરુ નવકાર તીર્થ ખાતે કોંગ્રેસ સમિતિના હોદ્દેદારોની નિમણૂક બાબતે એક બેઠક યોજાઈ હતી। આજરોજ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિ દ્વારા સંગઠન સૃજન અભિયાન અંતર્ગત કરજણ તાલુકા તેમજ કરજણ શહેર કોંગ્રેસ સમિતિમાં પક્ષ તેમજ સંગઠનમાં કામ કરવા માંગતા હોય તેમજ પદની જવાબદારી સ્વીકારી લોકો સુધી પાર્ટીની વિચારધારા પહોંચાડવા માંગતા દરેક કાર્યકરોની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડાના આદેશ અનુસાર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રતિનિધિ ભરતભાઈ મકવાણા, રાજેન્દ્રભાઈ પરમાર તથા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જસપાલસિંહ પડિયાર તેમજ કરજણ સિનોર પોરના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં પ્રમુખ પદની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભર્યા હતા, જેમાં પાદરાના પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પડિયાર તેમજ ગોધરાના પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમારે ઓફિસમાં બેસીને કોંગ્રેસના દરેક કાર્યકરોને બોલાવી કોને પ્રમુખ બનાવવા અને કોંગ્રેસ માટે કોણ મજબૂત પ્રમુખ બનવા લાયક છે તેવા અભિપ્રાયો લીધા હતા। આજરોજ વડોદરા જિલ્લા ના સંગઠન બાબતે ગુજરાત પ્રદેશના પ્રભારી તરીકે હું રાજેન્દ્રસિંહ પરમાર ગોધરાના માજી ધારાસભ્ય તરીકે અહીં આવ્યો છું અને સમગ્ર વડોદરા જિલ્લાના તમામ તાલુકાનો પ્રવાસ કરી આજ રોજ અમે કરજણ મુકામે આવ્યા છે। ત્યાં સમસ્ત આગેવાનો, મહિલા કોંગ્રેસ, યુથ કોંગ્રેસ અને કોંગ્રેસના તમામ પદાધિકારીઓને મળી અને તેઓશ્રીના અભિપ્રાય લઈ અને કોંગ્રેસ સંગઠનને મજબૂત કરવા માટે અને કોને નવા પ્રમુખ તરીકે જેમની ઈચ્છા હોય તેઓની સાથે એમને ઉમેદવારી પત્રકો લેવા માટે અમે અત્યારે આવ્યા છીએ। એમાં બહુમતી જેવું કશું હોય નહીં। આવતા દિવસોની ચૂંટણીઓને ધ્યાનમાં રાખી સંગઠન કોણ મજબૂત બનાવી શકે અને એની ચર્ચાઓ આના પછી અત્યારે તો ફોર્મ સ્વીકાર કરી અને અમારે લઈ અને એની પરામર્શ હવે જિલ્લામાં બેસીને કરીશું અને ત્યાર પછી આ બધા નામોનું કન્ક્લુઝન કરીને પ્રદેશમાં જશે। 14 તારીખ સુધીમાં અમારે આ બધું હોમવર્ક કરીને આપવાનું છે અને ત્યાર પછી પ્રદેશ સમિતિ આના ઉપર થોડી ચર્ચા વિચારણા કરશે અને ત્યાર પછી થશે। એની કોઈ ડીમ ડેટ ના હોય। એ તો તમે બી બધા જાણો છો અને જેમ કે રાજસ્થાન, મહારાષ્ટ્ર, કર્ણાટક, બિહાર આ બધાની ચૂંટણીની વેબસાઇટો બંધ કરી દીધી। આ લોકશાહી છે તો તમને દેખાય છે કે રાહુલ ગાંધીની વાત સાચી ના હોત તો આ બધી વેબસાઇટ બંધ ના કરી દીધી હોત।